ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે મૂંગા પક્ષીઓ ધારદાર પતંગની દોરીથી વિંધાઈ જાય છે ત્યારે તેની વચ્ચે અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારના ગજરાજ સોસાયટીના ધાબા ઉપર મોટું પક્ષી ઘાયલ હાલતમાં જોવા મળ્યું હતું તો ઘાયલ હાલતમાં તેને કોલ આજે એનિમલ લાઈફ કેરને મળ્યો હતો અને જેના આધારે પક્ષીનો જીવ બચાવવા વિજય ડાભી સહિતની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી। ચાઇનીઝ દોરીથી ઘાયલ બ્લેક આઈબીસ જેને ગુજરાતીમાં કાળી કાકડસાર તરીકે ઓળખાય છે તેનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ તેમણે આ બનાવને ધ્યાનમાં રાખીને શહેરીજનોને ચાઇનીઝ દોરી કે પછી ધારદાર દોરીથી પતંગ નહીં ચગાવવાની અપીલ પણ કરી હતી। ચાંદલોડિયા વિસ્તારમાંથી કોલ આવતા કે પતંગની દોરીથી સખત રેડ સ્પોટેડ આઈબીસ ઘાયલ થઈ ગયું છે અને સ્થળ ઉપર જઈ અને તેને જોવામાં આવ્યું તો ખૂબ જ એની બે પાંખ પતંગના દોરીથી કપાઈ ગઈ હતી। તો ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ધારદાર દોરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને ધાબા પર નકામી દોરી પડી રહી હોય તો તેને તકેદારીના ભાગરૂપે એને નિકાલ કરવો જોઈએ। એનિમલ લાઈફ કેર વતી મારી એ જ વિનંતી છે।